આનંદ કરાવવાની વાત કરી માટે એક આઈટમ રજૂ કરું છું ટૂંકમાં, પણ એ આનંદમાં સમજવાનું છે ખાલી આનંદ, ઊંડાણ છે વાતમાં. ગરબે મારથી ગરિયા અને મોલ મોલ થડક કે માડ ખારી તુરત વણવા એ આત્મા યોગ ઘૂંબી અસાડ. આવો હાડ મહિનો છે, વાદળાના બેવડા ચોવડા સર મોટી ગયા. એકવાર એક ગામડામાં મહારાજ કથા કરવા ગયા. હવે કથા કરવા ગયા, સાંજ પડી, કોઈ હોપારી ન મૂકી, કોઈ ચોખા ન મૂક્યા, કોઈ પૈસા ન મૂક્યા. એટલે મહારાજને એમ થયું કે આ ગામને સમજાવવું પડતું હશે કે કઈક મૂકવું જોઈએ. એટલે 7 દી સુધી આવ્યું આમના, કોઈ કોઈ નવું કરે. મહારાજ કે ભાઈ જો આ છેલ્લો દિવસ છે ને, કાલ હું જવાનો છું, માટે ફૂલની પાંખડી જે કઈ આપવું આપજો. એક જણો બોલ્યો, બાપુ અમે તો તમારા પગની રજ કહેવાય, અમે તમે શું આપવાના, અમે જે આપ્યું કોઈ દી નહીં ભૂલીએ. હરિહર તો મહારાજ કે ન આપો તો કઈ નહીં, પણ આજે આપણા તરફથી જમવાનું છે અને તમારે કાંઈ સેવા નથી કરવાની, સીધું પલોઠી જ વાળવાની છે. ગામ કે બોલો બાપુની જય બોલાવીને ઉભા થયા. બાપુને ધુવાડા કરીને માથે તપેલા ચડાવ્યા. પણ આમ કે બાપુ હવે જલ્દી કરો, ભૂખ લાગી છે. વાહ ગામ વાહ. અરે કે વાહ વાહ શું કરો છો, ભૂખ લાગી છે. કેમ ભાઈ ગરમ થાય? કે વાહ વાહ કરો, ખાવાની ભૂખ લાગી. કે તમે 9 દી સુધી વાહ વાહ કર્યું, હું કઈ બોલ્યો? એકવાર વાહ ગામ વાહ કહ્યું તો આવું થયું. આ એના ઉપરથી આ વાત છે. વળચમ વીજળી આકાશમાં હળવા મારે છે, પણ વાદળી વરસતી નથી. ત્યારે કવિ વિનંતી કરે છે વાદળીને, તને સુકા ખેતરડા સાદુ પાડે, હવે વર્ષા વિના વાદળી અને બળબળતી માં ઘરથી બોલાવે, હવે ત્રપતી જા કયા ઘડીક વાદળી. પણ વાદળી તો અભિમાની હતી, એને કવિની વિનંતી ધ્યાનમાં ન લીધી અને હાલતી હાલતી ગીરની ઘટાટો પંડાય એકબીજાના આંકડા ભીડીને ઊભી છે. ત્યાં જઈને સ્થિર થઈ ત્યારે કવિએ ફરી વિનંતી કરી, શિર તપતા સુકેલા વૃક્ષો કે હવે કરતી જા છાયા ઘડીક વાદળી અને આ બળબળતી માં ધરતી બોલાવે, હવે ત્રપતી જા કાયા ઘડીક વાદળી. પણ વાદળી વિનંતી, કારણ કે અભિમાની હતી. પણ હવે ભરેલું છે ને, વરહવું તો પડે જ, પણ ઠેકાણે વરહે તો સારું, પણ ઠેકાણે વરહે તો એ માથાકૂટ થાય. ઠેકાણે વરહવું જોઈએ. એકવાર એક ફકીર મુંબઈમાં એક મસ્જિદ પાસે શકોર ઓળીને ભીખ માગે, કોઈ અલ્લાહ કે વાસ્તે દે દો, કોઈ ખુદા કે વાસ્તે દે દો. 3 કલાક રહી ગયો પણ કોઈ કાવડિયું ન નાખ્યું. નિરાશ થઈ અને ખુદાના દરબારમાંથી ખાલી હાથે હાલતો થયો અને મુંબઈના લેમેન્ટન રોડ ઉપર જઈ એક ફૂટપાથ ઉપર જઈને બેસી ગયો. હવે ત્યાં શું હતું એ ફકીરને કાંઈ ખબર નથી, તો નિરાશ થઈને બેઠો હતો. પણ ત્યાં દારૂની દુકાન હતી, વાઇન બાર, બધા પીવા વાળા છે. હવે એમાં એક જણો પીને લસડિયા ખાતો ખાતો નીકળ્યો. જોયું કે ફકીર છે એટલે 50 રૂપિયા નાખ્યા. એક નથી જેલો નીકળ્યો, એને 100 નાખ્યા. કરીબ 800 રૂપિયા થઈ ગયા. તો એ ફકીરને એમ થયું, હા કઈ દરગાહ છે? આમ જ્યાં બોર્ડ વાંચ્યો તો વાઇન બાર, દારૂની દુકાન.
ત્યારે ફકીરે નેહાવા નાખીને કે વાહ રે વાહ ખુદા, તું રહેતા है कहाँ और सरनामा कहाँ का देता है। ईश्वर ने पकड़વો હેલોથી હા એ પકડાય, પણ ઈશ્વર ન પકડાય, અને ન પકડાય તો જ નારાયણ કહેવાય. આપણે કઈ નું કઈ વિચારતા જુદું નીકળે. છેલ્લી વિનંતી કવિ કરે છે. 12 મહિનાના આ તરસા ચાતકની હવે બાંગું તો સુણતી જાને વાળી. પીયું પીયું કહીને અબળા જેમ પોકારે, આજ બાપયા ગાંડા બને ને વાદળી. તો વાદળી વરહી નહીં, હવે ભરેલું છે ને વરહું છે. એકવાર એક કવિને જમવા માટે બોલાવ્યા. કવિને કોક જ જાણ કરો. એકવાર અમે દોર જમવા ગયા હતા, 2-3 જણા, કલાકાર નામ નહીં આપું. અમે ઓહરીમાં બેઠા અને ઘર ધણી કઈક ચીજ વસ્તુ લેવા બહાર ગયો. એમાં ઘરમાં છોકરાએ દેકારો કરી મેળ્યો. પાછી શરીરમાં મદારી એક વાંદરા લઈને નીકળ્યો. એટલે છોકરાઓ દેખાડો, માં અમારે વાંદરા જોવા, માં અમારે વાંદરા જોવા. એની માં ખીજાણી, મારો રહ્યો ઘરમાં મહેમાન બેઠા ને ભાઈ વાંદરા જોવા દેવાય. પછી અમે તાણી અમે બેઠા જ છીએ, તોય બેઠા રહ્યા. એમ કવિને જમવા માટે આમંત્રણ, કવિ જમવા ગયો ને કવિએ ભાર્યો છું. યાદ આવ્યું છે એક પ્રસંગે જબરો જમણવાર. યાદ આવ્યું છે એક જમણવાર. ભાત ભાત ના ભાવતા ભોજન પીરસે પીરસનાર. મારા તારા સોગન દઈને પીરસતા તા પોળા થઈને. મારા તારા સોગન દઈને પીરસતા તા પોળા થઈને. હા, તાંબા પિત્તળના ત્રાસમાં ભાળ્યો પીરસતા પ્રસાદ. પણ જમતા મળ્યું એક જાણવા જેવું કે ચમચા લે છે સ્વાદ. થાળીને વાટકા જાજી આ જમે રૂડી વાનગી તાજી. થાળીને વાટકા જાજી જમે રૂડી. યાદ આવ્યું એક પ્રસંગે જબરું જમણવાર. જો આપણે દીકરાને લગ્ન હોય ને તો પાડોમાં કોઈ બીડીનો વ્યવહાર નો હોય, આવીને ઉભો. બૂટ ને પાલિશ કરાવ્યા હોય, બુસકો કોકનો માગી આવ્યો હોય, બીજાનું પાટલું લઈ આવ્યો હોય કે તને ટૂંકું થાય તો હું ઉખેડાવી નાખી. કઈ માગીને કોકના ઉખેડાવી નાખાય, આવી તૈયારી કરીને આવ્યો હોય. અને પછી વરના બાપને કે મુજાતા નહીં હો, ભલે જમાડ લઈ, તારે જમાડવા ભેવું ક્યાં કરવું. આવી તાણ્યું કરતો હોય અને એ પંગતમાં પીરો લ્યો મારા એક લાડુ લ્યો. એમ ન થાય અડધો લ્યો, અડધો ન લે, બટકું ના લે. મારો હાથ પાછો ન ઠેલાય. હવે તું ક્યાં વર્ગનો બાપ છો, તને હું ઠેલી દેવાય. પણ આવી તાણ્યું કરતો હોય અને બધા એમાં બટકાલી પછી કઈ વાટાણે હું નહીં ખાઉં. તું શું કરવા ખા, તું ક્યાં સંભાળ નહીં દો. બહાર થયા હોય ને એ મિષ્ટાનમાં રહ્યો, મેસુ મોહનથાળ છે, લાડવા છે, આમાં સંભારા દાળ ભાતમાં ઘરના રાખવા પડે. કારણ કે બટકા લાડવા દેવાય, સંભારા ન દેવાય. લ્યો ગાજર ખાઓ. કઈ નેમ થયું? તામ
તાંબા પિત્તળના ત્રાસમાં ભાયો પીરસતા પ્રસાદ. મોટા મોટા ખૂમચા હતા. એમાં વિચાર કરો કે મોટાને મજા હું, મોટાને મજા હું ભજન. આમાં લાડવા છે એ ત્રાહમાં હાંજ સુધી લાડવા જ રહેવાના છે. એ ત્રાહમાં દાળ નહીં આવે, એમાં ભાત નહીં આવે, એમાં ચટણી નહીં આવે, એમાં સંભારો નહીં આવે, પાપડ નહીં આવે, એમાં રાયતું નહીં આવે. એક જ વસ્તુ હાંજ સુધી રહેવાની. તો મજા કોને છે કે જમતા મળ્યું એક જાણવા જેવું કે ચમચા લે છે સ્વાદ. આ દુનિયામાં મજા હોય તો ચમચાઓને છે. ચમચો ક્યાંય પાછો ન પડ્યો. એ ચટણીમાં હાલે ને ચૂંટણીમાં હાલે. એ ટુ ઝેડ હોહરવો પડ્યો જાય, ચમચાને ના ન પડાય. બંધ કરવાનું એવી. રામભાઈ ટેમ્પો બાળગામ જવાનું હોય તો હાજર થાય. રામીભાઈ તો આખો ભણેલા નથી લાગ્યું. એક વાર એક થોરની વાડ હોહરું શિયાળિયું નીકળ્યું. શિયાળિયું બહુ ઋતુ હોય પણ સામે બુદ્ધિશાળી ન મળ્યો, ગધેડો મળ્યો. હવે એક થોરનું ડીંડલું તૂટીને કપાળે ચોટી ગયેલું શિયાળિયાને. તો પૂછ્યું શિયાળભાઈ આ શું ચોટાડ્યું? તો કે લાયસન્સ કાઢ્યું. લાયસન્સ તો ખાવા જઈને પટેલિયા વાહા તોડી નાખે ને. આ લાયસન્સ હોય તો નામ ન લઈએ. શું વાત છે? તો મને કટવી દો ને. એમ થોડું, એમાં તો લાગ વગર લગાડવી પડે, ફોર્મ મેળવવા પડે, સાક્ષી જોઈએ, બહુ મોટી છે ભાઈ. તો કે ભૂખ લાગી હોય તો કે એક લાયસન્સમાં 2 જણા ખુશીથી હાલે હાલ, અને 2 જણા ધોળી શેરીના વાડમાં પડ્યા હતા. એક લાયસન્સ વાળો ને વગર લાયસન્સ. લાયસન્સ વાળાને ખબર હતી કે રિન્યુ નથી કરાવી, છેટો ઉભો હતો. અને ઓલો ભાઈબંધને ભરોસે પૈયા સુધી વયો ગયો. અને પટેલિયા જ્યાં બેઠા ત્યાં માલકો શરૂ કર્યો ને ગધેડે. પટેલિયા હામો આવ્યો, એ લાકડીઓ ચોટી મારી મારીને પાડી દીધો. પડ્યો ગધેડો ને, એ ધોળો શ્યાલભાઈ મારો વાહો તોડીને કહો, લાયસન્સ બતાવો. બોલો શેઠો વગર ભાગવા માંડી બધા અભણ ગુડાના. એક વાંચશે નહીં, મને પતાવી દે. એટલે આ જગતમાં મજા હોય તો ચમચાને છે. ચૂંટણીમાં હાલે ને ચટણીમાં હાલે. ચમચો ક્યાંય પાછો ન પડે. હમણાં દુકાળ વર્ષ ને એક બરાબર બીજી વાર એક વાયુ ગળાવી, હાથમાં તે વાયુ ગઈ પણ પાણી ન આવે. એટલે જાણકારનું પૂછ્યું કે આ પાણી નથી આવતું, શું કરવું? તો એમ કરો, આમાં 32 લક્ષણોનો ભોગ આપવો પડે. આપણે માધારાનો કિસ્સો છે ને જૂનો વઢવાણનો, આમાં 32 લક્ષણોનો ભોગ આપવો પડે. તો હવે 38 લક્ષણો કાઢવો ક્યાંથી? રજવાડા તો રહ્યા નથી. કે પ્રધાન હોય 2 વધે ઘટે નહીં એમાં. હવે એમાં કોક ના ચડિયા હતા, પ્રધાન નીકળ્યા વાવટો ફરકાવતા, અને 500 મણા ગામને પાસે ઢોલ ને ત્રાહણ ગલાલ ઉડાડે રહ્યા. ધન આજની ઘડી રળિયા મણી, મારો વાલો પધારા ને છોડ ધાવણી. આમ ગાતા હતા બધા સમજ્યા વગર. એમાં મોટર આવીને આ બધું જોયું, પ્રધાન રાજી થઈ ગયા. આ ગામે મારું સ્વાગત લાગે છે. હવે એને ખબર નથી શું કરવાનું. તો મોટરમાં બધા આડા ઉભા રહીને ઉતર્યા ને હાથ જોડીને હેઠા ઉતર્યા, દાંત કાઢતા કાઢતા હાર પહેર્યા ને ગલાલ છેંટા ને કુવા તરફ હાંક્યા. આ ગામમાં ઉદઘાટન લાગ્યા. 2 પ્રસંગ બન્યા મારા પહેલા વહેલા. કુવાને કાંઠે ઉભા રહ્યા, ન્યાજીને ત્રાહા બહાન ઢોલ વગડ્યા ને ખૂબ ગીત ગાયા. પછી કે પ્રધાન કે મારે અહીં શું કરવાનું? ગામવાળા કે તમારે કાંઈ નથી કરવાનું, જે કરવું એ અમારે કરવાનું. એટલે એમાં પાણી નથી આવતું, તમારો ભોગ દેવાનો. પ્રધાન કે મારે હમણાં હજી વરહે નથી થયું ચૂંટાણે, અને સીધો ભોગ. પણ થાય હું 500 માણસ કઈ મૂકે? એ તો કુવાને પેલે પગથિયે ઉતાર્યા. 5 પગથિયા સુધી પાણી હતું વાયુમાં. જ્યાં પેલે પગથિયે પ્રધાને પગ મૂક્યો તો 5 માંથી 4થે પગથિયે પાણી ગયું. આ પ્રતાપ. બીજે પગથિયે મૂક્યો તો 4થે 3જે પગથિયે પાણી ગયું. 3જે પગથિયે બીજે પગથિયે નીચે જ જવા માંડ્યું. ગામવાળા કે બહાર કાઢો, વીડામાંથી રહે હું. એટલે મજા ચમચાઓને છે. જોજો ઘરમાં એક જણો કામ કરતો 4-5 છોકરા હોય,
એ ફેશન પ્રમાણે લુગડા ફેરવતા હોય. ઘડીક બેલ બોટમ પહેરે, ઘડીક અમેરિકન પહેરે, ઘડીક ઇટાલિયન પહેરે, ઘડીક સફારી પહેરે, ઘડીક એમને ફરે, આ બધું કરતા હોય. હવે એને ખબર નહીં આ કઈ રીતે કમાય છે આ ભેરું કરે. અને કપડાં ફરે ને પણ હાલ હો ફરી જાય, જણ જેવા જણની હાલ ફરી જાય. હાલ્યો જતા છોકરો ગયો છોકરી એ નક્કી ન થાય. અમારે મુંબઈમાં ક્રિકેટ રમાય ને છોકરા છોકરીઓ, એમાં એક જણો જઈને બેસી ગયો, અભણ બેસી ગયો, થોડીક વાર તો બેઠો ને પછી બાજુમાં ઠોહો માર્યો. પેલો લાલ પેન વાળો છોકરો દડાને હારા ઘા કરે છે. તો કે છોકરો નથી છોકરી છે કે. એટલે ઘર છે એટલે સેટેથી કેમ ઓળખાય? ઘડીક મૂંગો રહ્યો, થોડીક વાર વળી ઠોહો માર્યો કે તમે એના બાપુજી છો? તો કે ના હોય ને બા છો. એટલે બહાર નીકળી ગયો. કઈ પાસે નથી ખબર પડતી બાપુજી છે કે બા. હવે ઈ આવા નવા કપડા નવા નવા કાઢ નાખે અને પછી 80 વર્ષનો ડોહો ટેરેલીનો બુસ્કોટ પહેરી નીકળે તો ગામવાળા કે જો 80 વર્ષે શોખ જાગ્યો. શોખ નથી જાગ્યો, નવે નવા કાઢ નાખે. કેટલાક ના ઠામ લેવા મજા. ચમચાઓ ને ચાવડી મોટી ટ્રેનમાં એન્જિન ને હવા ભાડ્યો કોઈ. આપણે અહીંથી જવું હોય મુંબઈ તો પૈસા સારી પડી હોય તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈએ, એથી ઓછા પૈસા હોય તો સ્લીપિંગ રિઝર્વેશન કરાવીએ, એથી ઓછા પૈસા બેઠા બેઠા જઈએ, અને હાવ ન હોય તો બારીમાંથી ગળકીને ઉભા રહીએ. પણ કોઈ એમ કહ્યું કે મુંબઈની 2 એન્જિનની આપો, કારણ કે એન્જિનમાં હવા જ ન હોય. એનું મોઢું કાળું, એના કોળસા કાળા, પોતે કાળું. પછી કે બેહી ગયું, રોજ બોકા નાખે તો બેહીએ જાય. કવિને એમ થયું કે આના કરતા કોઈ મોટા છે કે નહીં, જોઈ લો. રહોડામાં ગયો, ચૂલે ચણેલા જઈની હાળ્યા તો સિંગ મોટા ટોપ. ચૂલે ચણેલા જઈની હાળ્યા તો સિંગ મોટા ટોપ. ઝાડ લાગ્યાથી એ ઝાંખા પડી ગયા, હાથમી ગયેલા. તળે લાગી આગની જ્વાળા, આકડા સુધી થઈ ગયા કાળા. તળે લાગી આગની જ્વાળા, આકડા સુધી થઈ ગયા કાળા. તળે લાગી આગની જ્વાળા, આકડા સુધી થઈ ગયા. કવિ કે હું આના કરતા મોટા અહીં બેઠા ચમચા કરતા તો, પણ ચૂલા ઉપર ચડાવે ને કાળા મસ્ત થઈ ગયેલા ને, પણ માથે છીબા ઢાંક્યા હતા. મજા છે ને, બાધી મુઠીની મજા છે. કવિ વિચાર કરો આની અંદર શું હોય છે, જોવા દે ને. કોઈ દિવસ કોઈ મોટા માણસનું છીબું ખેંચવું નહીં, એમાં હારા વાત હોય નહીં. પણ આ તો કવિ તો કે ખેંચી લેવા દે ને, આમાં શું છે ખબર પડે. જ્યાં આમ કહેજો તો હડબડ હડબડ થઈને વરાળ નહીં કરી, અને કવિના કાન પાસે થઈને ગઈ. કઈક મોટાના કોઠડા કેરી કરતી વાતું વરાળ. હાજ પડે આનું કોઈ હગું નથી, ફગવવાની ફાળ. ઠાલા થઈને ઠલવાશે, પછી ઊંધા થઈને ઉટકાશે. આ ટોપ જયારે ચડાવવામાં આવ્યા ને તો 2 ઘરના 2 મહેમાન 2 મજૂર 6-8 જણા પકડ્યો. કારણ કે દુનિયા થી ભરેલાનું હવ જતન કરે. હાચવે જજો, લડી જાય નહીં, ઢોળાઈ જાય નહીં. હાચવીને ચૂલા પર મૂકે, પછી લડતો હોય કે નમતો હોય બાજુ પેકિંગ ભરાવો, ઠીકરા ભરાવે. ભરેલાના હવ પેકિંગ ભરાવે. પણ ટોપે વિચાર કરવો છે કે આમાં દાળ ભાત તો હાંજ સુધી જ છે. પછી આ ખાલી થાય ત્યારે 8 જણા ના હોય, 2.5 રૂપિયા વાળો ઉઘાડ પગ હોય ઉભો હોય, એ કાંઠો પકડીને ભૂડું દઈને ઘા કરે તો ફળીમાં ઊંધો પડે ને પાછો કાંઠાને સિંદરી લઈને હતો એવો કરે. આમાં ક્યાંય હવા જ નહીં. એમ આપણા નેતાઓની વાત આવી જાય કે ચૂંટાઈ જાય તો એમાં દાળ ભાત વધુ 5 વર્ષ રહી.
જો કોકનું કામ કર્યું તો વાત ને બીજી વાર બોર્ડ ન ચડે. સત્તા અને સંપત્તિનો સદુપયોગ ન થાય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય. એકવાર ગામમાં મામલતદાર સાહેબને પટેલિયાએ ચણા ખાવા વાડીએ બોલાવ્યા, જીંજરા. એટલે જીંજરા છે કે મામલતદાર ગયા. એટલે સાહેબ જીંજરા ફોલવા માંડે કે સાહેબ તમારા કાળા હાથ થાય, અમે પોલી ફોલીને આપીએ, તમે ખાઓ. એટલે પોલી ફોલીને આપે ને સાહેબ જમે. એમાં ક્યાંકથી પટાવાળો હાથેકનું ખાખીનું કવર લઈને આવ્યો, આમ ફોલ્યું, વાંચીને ખિસ્સા મૂકી દીધું, પોલી મીડિયા ચણા ખાવા. એટલે પટેલિયા કે સાહેબ હેનો કાગળ છે? કે મારો છે. પણ હેનો છે તો કયો? કે મારો બદલીનો ઓર્ડર આવ્યો. એટલે ફોલીને સાહેબ ને આપતા મીંડા પોતે ખાવા. તો હવે હું ફોલવા? આ તો કાલે તો જવાના. પણ જો એને કઈ ગામનું સારું કામ કર્યું હોત તો ઈ જ એની બદલી બંધ રખાવે. એમ સત્તા અને સંપત્તિનો સદુપયોગ થવો જોઈએ. એટલે કવિએ વિચાર કર્યું કે આ ટોપ સાંજે તો ખરી થવાના. પછી અમારા ગામમાં એક ભૂવો ખાટલા ઉપર બેઠો બેઠો ધૂણે હો, ઠેકડા મારે, વીર વેતાળ બાંધું, ચોહણ જોગણી બાંધું, બાવણું વીર બાંધું, ભૂત બાંધું, પલિત બાંધું. ત્યાં એનો બાપ આવ્યો કે પેલા પાંગત બાંધ. આ ધૂણી ધૂણી તે ઢીલી કરી નાખી. એમ હાવ ધૂણે કોઈ કામ નથી કરતા. એમ નથી વિચારતા કે હવે આ ઠેકડા ખમે, એમ નથી હિન્દુસ્તાન. એટલે કવિએ ટોપને કહ્યું કે આ બધી તકલીફ શું કરવા સહન કરો? આ ટોપને ફ્રીમાનને આશ્વાસન આપો ને આંખમાં આંસુ આવી જાય. એમ તો ટોપ રોવા માંડ્યા ને કવિને જવાબ આપે છે. એમ પૂછું કે પૂછું કે પડ્યા પડ્યા તમે દુઃખ વેઠો શું કામ? એમ પૂછું કે પડ્યા પડ્યા તમે દુઃખ વેઠો શું કામ? તો એ કોચવાળાને આ ટોપ વૈદા હવે સાંભળો વિદ્યારામ. આ હવે તો ભંગારમાં જાવું, આ નાના નાના ચમચા ખાવું. હવે તો ભંગારમાં જાવું, આ નાના નાના ચમચા ખાવું. પૂછું કે પડ્યા પડ્યા તમે દુઃખ વેઠો શું કામ? કોચવાળાને ટોપ વૈદા હવે સાંભળો વિદ્યારામ. હવે તો ભંગારમાં જાવું, નાના નાના ચમચા ખાવું. હવે તો ભંગારમાં જાવું, આ નાના નાના. એક વાર ભાંગીને કહાડા બજાર મોકલે, ભાઈ બનાવ હોય તો ચમચા બનાવજો, અમારે ટોપ નથી થવું, કારણ કે અમે કઈ કરી શકીએ એમ નથી. એમ વાદળીએ કોઈની વિનંતી ધ્યાનમાં ન લીધી. વરહ હું તો પડ્યું, પણ ક્યાં વરહી? ધર્માદો કને કહેવાય, હા મેલીને કર્યો કહેવાય. બાકી રાતોરાત ઇન્કમ ટેક્સ ની ભીહેટ ચડે, ધર્મશાળા ચણાવી દી, ધર્માદો ન કહેવાય, એને ભીહેટ કહેવાય. વિનંતી કોઈની ધ્યાનમાં નથી. વાદળી વરહી, પણ ક્યાં વરહી? દાદ કોઈની ન સુણતી દિલ સોજી, અને મધદરિયે વરહી ગઈ આ વાદળી. પછી નિર્વિનાની થઈ ગઈ નકામી, અને એકવાને જોટે વિખાણી વાદળી. હવે ના સમજ વાદળી વિખાણી હો.